એકદમ પ્રસંગમાં મળે ને એવા જ તીખા અને એકદમ કહેવાય ને કે થોડો ખાટો મીઠો અને ચટપટા ટેસ્ટ સાથેના બટેટા વડા જે બનાવવાના છીએ તો પછી રાહ શેની જોવો છો? ચાલો પછી વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો જો પહેલા તો છે ને નોર્મલ બટેટા બાફીને એનો માવો કરી લેવાનો હોય એ તો બધાને ખબર જ હોય. એટલે મેં વિચાર્યું કે મારા વ્યુઅર્સનો ખોટો ટાઈમ નથી બગાડવો અને ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવીએ. તો અહીંયા છે ને મેં લીધી છે મરચાં અને આદુની પેસ્ટ. જો તો તમારે એકદમ તીખો બટેટાવાળા કરવા હોય ને એટલી વધારે મરચાંની પેસ્ટ લેવાની, બરાબર. અને મેં પછી બટેટામાં આમાં પહેલેથી છે ને ધાણા જીરું અને લીંબુનો રસ ઓલરેડી નાખી દીધો હતો, જેની ટીપ લેતા ભૂલાઈ ગઈ હતી. ત્યારબાદ આપણે માં નાખ્યો છે લાલ મરચુંનો પાવડર, એટલે મસ્તીનો કલર આવી જશે આપણા માવાનો. અને સાચી તીખાશ તો છે ને આમાં આપણા મરચાંની પેસ્ટથી જ આવશે. પછી આપણામાં નાખી દેવાનો છે ગરમ મસાલો. અહીંયા છે ને ગરમ મસાલામાં કંજૂસી ન કરતા અને કોથમીર ભરીને નાખજો. કોથમીરમાં કંજૂસી ન કરતા, બરાબર ને. તો હવે આપણે આને મિક્સ કરી લેશું. હવે ઘણા કહેશે કે આમાં શું સિક્રેટ રેસિપી ને આ ને તેને, પણ તમે એકવાર આવો માવો બનાવીને તો જુઓ મારા વાલા, તમને ખબર પડશે કે આ માવાનો ટેસ્ટ કેવો છે ને કેવા બને છે. ત્યારબાદ આપણે નોર્મલ આના કહેવાય ને કે મીડિયમ સાઇઝના બોલ વાળી લેશું. અહીંયા ઘણા લોકોને મેં જોયા છે કે લાડવા હોય ને એવડા મોટા મોટા બટેટાવાળા કરતા હોય, પણ એવડા મોટા નહીં, પણ મીડિયમ સાઇઝના જ રાખવાના, કારણ કે બાકી છે ને બેટર ઓછું અને માવો વધુ હોય ને તો પછી ખાવાની મજા ન આવે. હવે આપણે અહીંયા બેટર બનાવી લઈશું જલ્દી મારા વાલા. તો બેટર બનાવવા માટે અહીંયા આપણે બેસન લઈ લીધો છે અને બેસનનું એવું કંઈ ફિક્સ માપ છે નહીં અત્યારે. તમારે જેટલો બેસણ લેવો હોય ને એટલો લઈ શકો. ત્યારબાદ એમાં મીઠું અને સોડા નાખવાના છે. તો સોડા છે ને તમારે અહીંયા 1 કપ જેટલો તમે બેસણ લેતા હોય તો 1 નાની ચમચી જેટલો સોડા નાખવાનો. એટલે આ માપથી તમે સોડા નાખશો એટલે તમારા બટેટા વડા કહેવાય ને કે કોઈ બધાય ખાતા જ રહી જશે અને પરફેક્ટ બેટર બનશે તમારા બટેટા વડાનું. અને સોડામાં મેં જે તમને કીધું ને એમાં નાની ચમચી લેવાની છે, મોટી ચમચી નહીં, બરાબર. તો ત્યારબાદ હવે આપણે આપણું જે બેટર છે ને એ મસ્ત રીતના ડોઈ લેવાનું છે. હવે ઘણા લોકો એમ કહેશે કે ઓહો હાથથી કોણ કરે, પણ જે આપણે બહાર લગ્નમાં ખાતા હોય ને ત્યાં હાથથી જ ડોવાતું હોય, ત્યાં તો આપણે બે હાથે ખાઈએ એટલે સાથે ટેસ્ટ મારે તો આનાથી જ મસ્ત મિક્સ થાય. તો થોડું પાણી નાખવાનું છે. અહીંયા તમને હું એક ટીપ આપીશ કે બહુ પતલું બટેટાવાળાનું બેટર ન થવું જોઈએ. બાકી જો બહુ પતલું થઈ જશે ને તો પછી બટેટાવાળા ખાવાની પ્રોપર મજા નહીં આવે. એટલે થોડું થીક ટાઈપ રાખવાનું છે. એટલે પાણી નાખવામાં અહીંયા તમારે થોડું ધ્યાન રાખવાનું છે. અને જોઈ શકો છો કેવી રીતના હું અહીંયા એક ડાયરેક્શનમાં મિક્સ કરું છું, તો એવી રીતના પ્રોપર કોઈ ગાંઠા ન પડે ને એમ મિક્સ કરવાનું. અને કન્સિસ્ટન્સી કેવી રાખવી ને બેટરની એ પહેલાં તમે જોઈ લ્યો. અને પછી હાલો આપણે જલ્દીથી આમાં આપણા બોલ્સ નાખી અને ફ્રાય કરી લઈએ. તો જોયું ને, આવી છે ને રિબન કન્સિસ્ટન્સી રાખવાની છે તમારે, ન બહુ પાતળી ન જાડી. તો તમારા બટેટાવાળા પરફેક્ટ બનવાના છે ગાઈસ. ને આપણે જો અહીંયા છે ને આવી રીતના મસ્ત અને પછી ફ્રાય કરી લેવાના છે. બટેટાવાળા ફ્રાય કરવામાં એવું કંઈ સ્પેશિયલ હોતું નથી, એટલે મેં અહીંયા વિડીયો બહુ લાંબો કર્યો નથી. તો આપણા મસ્તીના બટેટાવાળા બનીને તૈયાર છે. અને અહીંયા હું તમને ઓપન કરીને દેખાડું છું કે જે આપણું પડ છે ને એ કેટલું જાળીદાર છે ને. તમે ખાલી એ જરાક જોજો કે પડ પણ આપણું એમાં પણ જાળી પડી છે, એટલે કેટલું મસ્ત બેટર અને કેટલા મસ્ત આપણા બટેટા વડા થયા છે. તો મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.